हेलो गाइस, जय माता जी। અમે આવી ગયા છે આજે હાઈવે પર બાઇકનું કામ કરાવવા। જો માં રાની ચી લાગે। અરે જો અમારા ગેરેજ વાળા ભાઈ મેન જો ફિટિંગ કરી રહ્યા। વિશાલભાઈ બોલો ભાઈ, શું કહેશો કોઈ? બસ હવે તૈયારી કરી રહી છે તમારી રાણીની। હા, તો એન્જિન બેન્જિન તો બીજું આવ્યું હે નખાવા નવું લાવવા જઈએ। અડધું કોમ જ થયું, અડધું બાકી છે। અડધું બાકી છે, અડધું લાયા નવું। જો નવો માલ લાયેલા જો ખાલી અંદર છે બાઇકોના પડખાનું। જો ઓઇલ બોઇલ બધું જ છે। ભાઈએ નવી શોપ ખોલેલી વિશાલભાઈએ કાકોસી ચોકડી ને કાકોસી ચોકડી ને આપણા એપલ પ્લાઝામાં ભાઈએ કાગલાસન રોડ ઉપર આવજો મુલાકાત કરવા। ભાઈની શો ઉપર બાઇકો લઈને ધોરાવા બોરાવા। હા, જો હવે ટોપું ખોલ્યું હે, બત્તીઓ નાખવાની હવે। જો સાઈડ સિગ્નલ નાખવાનું હોય। વસ્તુ ભાવ સ્ટાન્ડર્ડ જ વાપરવાનું આપણું। ક્વોલિટી જો ખાલી ક્વોલિટી એટલે એક નંબર। બત્તીઓ ફિટ થઈ। જો કેટલો ટાઈમ થી પડી હતી લે? કેટલો ટાઈમ થી પડી હતી? 1.5 વર્ષ। ઓહો, 1.5 વર્ષ થઈ ગયું। જો તો એ કચરા જેવી જો ખાલી ખાલી શેપટ જ આવ્યો અને કાંઠ જ આવ્યો। હા, તૈયાર થઈ જશે। તૈયાર આજના દડામાં થઈ જશે આખી। જો હા હા, યુટ્યુબમાં બૂમ બચાવવાની આપણા। આ ભાઈની શોપ છે ને એન ચકડી ભાઈની હાલ તો નવું નવું ચાલુ કર્યું। જો એપલ પ્લાઝા ને એપલ પ્લાઝા ગોગરાસન રોડ ઉપર આવ્યા છીએ। અને આવજો તમે વિઝિટ કરવા, જોવા સ્પેશિયલ અને સર્વિસ બર્વિસ કરાવવા આવજો। આ ભાઈના વિશાલભાઈને જોડે। વિશાલભાઈ ઠાકોરો તો ફૂલ સપોર્ટ કરજો। હા, અમારા સમાજ બહુ સપોર્ટ કરજો ખાલી અમને બસ। પૂર્ણ કોમ્ફિટ ચાલુ થઈ ગયું। જો વાયરિંગ થાય, વાયરિંગ થાય। ઝૂમ કરીને બતાવું। જો જોનું કોમકાજ જો એકદમ ફિનિશિંગ વાળું કોમકાજ છે। કરવાનું ભાઈ? જમ્પર ભરાઈ થશે। જમ્પર જમ્પર ભરાઈ જમ્પર ભરાઈ। જમ્પર લીધે છે એના માટે સીટ બેલ્ટ લગાવી દઈએ। હા, આગળ ના હા, જો જમ્પરનું કામકાજ ચાલુ હવે। અમારો ટોપિક ચાલુ। જો બોલ્ટ આગળનો ખોલી એક જ જમ્પરનું થાય ને હાલ તો? હા, એક જ જમ્પર પછી બાજુ બસ એ બાજુનું આવશે।
જો આગળનું ટાયર ખુલી ગયું હવે જમ્પરો માટે સ્પેશિયલ. આ તો ટોપિક આ જ છે આપણા રાણીને તૈયાર કરવાની, બરોબર ને? હા, આજ ગમે તે થાય પણ આજ રાણી તૈયાર કરવાની અમારે. દિવાળીનો ટાઈમ આવે છે એટલે બાઈક તો જોવો ને યાર, આપણી રાણી જોવા. જમ્પર નીકળવાની તૈયારી જો, એ નીકળે જમ્પર. હા, જમ્પર નીકળી ગયું એક. હા, આજો ચૂ ચૂ નીકળે લે. ચૂ મેકાય, જબ્બર મેકાય. પડી રહી એટલે મેકાવાનું તો ખરી જ ને. હાલત કેવી કરી નાખી કમલેશભાઈએ. આ બાઇક ના ઠેકેદારી જોજો કોઈ પડી નહીં. બાઇક ની જે હાલત કરી આઈતા ખુલે. જો આ નવો માલ આવ્યો, પોણો જો ખાલી. જો એક જમ્પર તો ખોલ દીધું વિશાલભાઈ, બીજું કરી કોમ. આવો એની નળી કહેવાય, બોટમ. બોટમ. જમ્પરનો શૂ નવો હશે. ખાલી આખો વિડીયો બની જાય બસ. તો એના માટે શું કરશું? તોડી દેવું પડશે, નવું લાવવું પડશે આપણે. જો જમ્પરનું કામકાજ બહુ કાઠું. જો જમ્પર આ હોય બાઈકોના, જો સર્વિસ ના કરે એટલે થાય. સર્વિસ ટાઈમસર કરાવી દેવું પડે આપણે. કાટ આવી ગયો વિશાલભાઈ? હા, કાટ આવી ગયો. બતાજો ચૂ લાગે. જોવા તો ખરી. હા, જોજો ને ચૂ છે.
હવે નીકળ્યું જુઓ પ્રયત્ન કરે પણ નીકળ્યું ખરા મહેનત તો કરવી પડે ને યાર પછી ઘરાક આપણને ફોરમેન ના કે આ બધું ના કરીએ તો આપણે તો ગ્રાહક છીએ તો આપણે છીએ જો ફાઇનલી સાફ થઈ ગયું ભાઈ કમ્પ્લીટ આ છે જમ્પર સીટ ઓઇલ બોઇલ મારવાનું પાછું હો હા કોરું કોરું નહીં કાઢવાનું તો શું થાય કોરું કાઢ લે તો ખરાબ થઈ જશે હા કોરું જાય એટલે શું થાય જો ઓઇલ પૂરી જવા 50 ગ્રામ જ આવે 50 ગ્રામ જ ફોનના ટાઈમે ફોનવાળા હેરાન કરે એટલે કંટાળો આવી જાય હાલો હા એટલે વાર થા હજી તો હું જમ્પર ભરું શું હતું થઈ ગયું જમ્પર કમ્પ્લીટ થઈ ગયું હા રેડી હા જો લીકેજ થતું બંધ થઈ ગયું હા જો લીક હા પહેલા જ પેલું એવું લાગતું હતું આવો જો ચૂ લીકેજ છે ને એક હવે એકદમ એક નંબર થઈ ગયું જો જોઈ લો ભાઈનું કામકાજ જુઓ ખાલી એકદમ સારું છે જુઓ અને હવે ફિટ કરી દઈશું